શ્રી વલ્લભા જરાક વ્રજમાં લાલાને સંભળાય એમ તો બોલો. શ્રી વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી ગુસાઈજી પરમ શ્રી ગોકુલ દાવ દયાળ श्री नवनीत प्रिया अपने माथे भ्राता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण. बरोड़ा थी आव्या बराबर. સવારે કોઈ 3 વાગે ઉઠ્યો હશે ને કોઈ 3:30 ને કોઈ 2 વાગે સખડી ધરતા હોય. બાકી બધાના ઘરે ઠાકોરજી માથે બિરાજે છે એના માટે હું બહુ રાજી થઈ. મહિનામાં 1-2 બસ તો આવે જ આવી રીતે બરાબર. એમાં ઘણીવાર આપણને એમ થાય કે અડધાના ઘરે ઠાકોરજી હોય ને અડધા ના હોય. પણ આજે તમે બધા એવું કીધું ને બધાના ઘરે, મને એમ થયું કે ના, મારું વલ્લભ તમારા બધા ઉપર રાજી છે. વલ્લભનું એક જ સ્વપ્ન હતું, ઘરે ઘરે ઠાકોરજી હોય. વલ્લભે એકેય મંદિર નથી બનાવ્યું. ગોસાઈજીએ બનાવ્યું છે મારા વાલા? ગોકુળનાથજીએ, હરિરાયજીએ, પુરુષોત્તમજીએ, દ્વારકેશજીએ ઘરને મંદિર બનાવ્યું છે. કોરોનામાં આપણે બધાય ઘરમાં હતા, એકેય મંદિર ખુલ્લું હતું? આવવા દેતા હતા? અને આપણા ઘરે આપણે માથે બિરાજતા આપણા ઠાકોરજી આમ કરીને બોલાવતા હતા કે હવે આપણો મેળ પડી ગયો, હમણાં તું ક્યાંય બહાર રખડવા કે ભટકવા જાય. ખરું કે ખોટું? તો તમે બધા આજે 2-3 વાગ્યાના ઉઠ્યા છો ને છતાંય જે મોઢા ઉપર બધાના મુખારવિંદ ઉપર એક આતુરતા છે, એક ઉત્સાહ છે, એક જાણવાની તાલાવેલી છે. આમાં લગભગ બધા સાંભળે છે. તમે બધા ઈલાબેનને જોવા નથી આવ્યા, તમે બધા ઈલાબેનને મળવા નથી આવ્યા. વલ્લભે જે મને વાણીનું દાન કર્યું છે, બોલે છે વલ્લભ, ઉપયોગ મારા મોઢાનો કરે છે. એટલે આવ્યા છો કે આ એ જિલ્લાબેન છે ને જે રોજ યુટ્યુબમાં જોઈએ છે. ખરું ખોટું મારા વાલા? અને અહીંયા આવ્યા પછી બધા રાજી થઈ ગયા, એટલે આ તો હાવ આપણા જેવા છે. આ મારી સાયકોલોજી છે બરાબર. જો આ મારી સાયકોલોજી છે. કેમ એવું લાગ્યું? તમે લોકોએ મને પહેલાં નથી જોયું. પ્રભુ પધારે છે ને ઘરમાં, પછી તમારું સ્વરૂપ, તમારો સ્વભાવ, તમારો દેખાવ, તમારું બોલવાનું, તમારું વર્તન, તમારા વિચાર બધામાં ફેર પડે છે. પડે છે કે નહીં? તમે બધા યાદ કરો, ઠાકોરજી નહોતા પધરાવ્યા ત્યારે કેવા હતા? હવે અત્યારે આજે તમને જમીને કોઈ એમ કે ચલો કિટી પાર્ટી, આમાં જાઓ કોઈ? ઓસીકો લઈને લાંબા થઈ જાવ કે નહીં? હું થઈ જાઉં. પણ આજે 2-2.5 વાગ્યાના તમે જાગ્યા છો કે 3 વાગ્યાના પ્રસાદ લઈને સીધા અહીં બેઠા. તમે બધાએ લીધો એટલે અમે કીધું અમે લઈ લઈએ બરાબર. મારા મિસ્ટર શું બોલ્યા ખબર છે? વાતો પછી કરજે, એ લોકો તારી રાહ જોઈને બેઠા છે. એમણે કાંઈક એવું જોયું હશે ને કે આ લોકો નહીં. હવે વાત કરતા હતા આપણે કે વલ્લભ પાસે જઈએ. હવે અત્યારે બધે મંડળ ચાલે છે, અતિ ઉત્તમ છો મારા વાલા. તમે એક સત્સંગ ન કરી શકો, બધા ભેગા થાવ તો કંઈ ભાવ ભાવના છે,
કે ખબર ન હોય તો એકબીજાને પૂછો. અત્યારે આ યુટ્યુબના માધ્યમથી તો આપણે ઘણું બધું જાણીએ છીએ. તો ભેગા થઈ ચર્ચા કરીએ કે આનો અર્થ હું આવો સમજી હતી, તું શું સમજસ? અને ખોટું હોય તો કોઈ ભગવદીને પૂછીએ અથવા તો ગુરુદેવને પૂછીએ, તો આપણે ખોટે રસ્તા જતાં જતાં પાછી મંજિલ તરફ વળી જઈએ. હવે તમે બધા ભેગા થાવ છો ત્યારે ષોડશ ગ્રંથના પાઠ કરો છો, કીર્તન કરો છો, પણ હવે સત્સંગ કરજો. પાઠ ઘરે કરી શકશો, એકલા હો ને. પણ અત્યારે સારું એવું ન્યૂઝ છે, એકલા હોય એટલે મોબાઈલ જ હાથમાં આવી જાય. આવી જાય કે નહીં મારા વાલા? એટલે સમૂહમાં પાઠ ના, પણ તમે એકલા હો ને અઠવાડિયું ટેવ પાડજો. તમે એકવાર સવારે 5:30 ઉઠવાની ટેવ પાડશો ને, 2-4 દી તો 5:30 ઉઠીને પાછા હોઈ જશો પછી. પણ જો ઉઠવા મહિના ને અઠવાડિયા પછી જો તમારી આંખ 5:30 ના ઉઠે તો મને કહેજો. એટલે થોડો સત્સંગ કરો, સત્સંગથી તમારો ભાવ વધશે. મને તમારા લોકો સાથે બહુ મજા આવી. તમે કીધું અમે આ બધી ભેટ ભેગી કરીને આમ તેમ, એ બધું મારે અહીંયા ચર્ચા નથી કરવી યુટ્યુબ ઉપર, એ આપણી ખાનગી વાત છે. કારણ કે આ બધું કંઈ ચર્ચા કરવાનો વિષય નથી. પણ જેટલા ફ્રેન્ક હોય ને એટલા વલ્લભને ગમે. આજે ઓલા શિષ્યને કીધું ગુરુએ 2 જણને, એ કે લે આ કેરી છાની મની ખાઈ આવ. તો એક જણો એક ખૂણામાં અંધારામાં જઈને ખાઈને આવ્યો, બીજો પાછી લઈ આવ્યો. એ કે બધાય ભગવાન તો જુએ છે. જુએ છે કે નહીં? આપણે નાના હતા ત્યારની વાર્તા છે મારા વાલા. તો જે કાંઈ કરો ને એવું માનજો. આ આંખ કોણે આપી? તો આંખ ભગવાન આપી તો ભગવાનની થઈ કે નહીં? તો આપણે ખોટું જોશું તો ભગવાનને ખબર પડશે કે નહીં? આ મોઢું કોને આપ્યું? ખોટું બોલશું ને ખોટું કરશું તો ભગવાન જાણશે કે નહીં? બસ આટલું ધ્યાન રાખશો ને, જીવનમાં પરિવર્તન આવતા વાર નહીં લાગે. હવે તમે બધા એમ કહો કે બેઠકમાં જઈએ તો સામગ્રી, એના અનુસંધાનમાં માનો કે તમે 20 જણા કે 25 કે 30 કે 40 વોટેવર, જેનું જેટલું સામર્થ્ય છે એટલું લઈ જાઓ. કોઈ 1.25 કિલો લઈ આવે ને કોઈ 1.25 બોણે લઈ આવે. જ્યારે ગુજરાતથી સંઘ જાતો હતો ને ગુસાઈજીને દંડવત કરવા, સાંભળી છે વાર્તા? ટૂંકમાં કહી દો. સાંભળી છે તો કહું કે ના કહું? ટૂંકમાં કહી દો. તો એક બિચારો કણબી પટેલ હતો ને મજૂરીઓ હતો, એટલે એણે બધાને કીધું કે હું દાંતરડાથી ને તમને કાંઈ જોઈતું કરતું હોય તો શાક બાક લઈ આવી દે. બધાને ટાયો ટોપો કરે. હવે ગુસાઈજીની બેઠક નજીક આવી એટલે બધાય તો કોઈ સોનાન, કોઈ ચાંદીન, કોઈ રૂપુન. હાય હાય મારી પાસે તો કશું નથી. તો એણે એ દાંતરડું વેચી નાખ્યું, જેનું સર્વસ્વ હતું. દાંતરડું વેચી નાખે, વાઢવું કેવી રીતે? એ તો ખેતરમાં મજૂરી કરતો હતો, દાડિયો હતો. અને એમાંથી જે એને રૂપિયો આવ્યો તો એણે વિચાર કર્યો ગુસાઈજીને ધરે. તો જ્યાં અંદર ગયા તો કોઈ હીરાનું પેકેટ ધરે, કોઈ સોનાની લગડી ધરે, કોઈ ચાંદીની ધરે. ઓલાએ જે રૂપિયો હતો ને આમ પકડી રાખ્યો. તો કેમ? આ બધા જોઈ ન જાય મારી પાસે રૂપિયો જ છે. હવે બધાય આઘા પાછા થયા ને એટલે ધીમેકથી આમ મૂકી. ગુસાઈજીએ બોલાવે, એ અહીંયા આવતો. કોને બોલાવ્યા? એમના ખવાસને. આ લઈ લે, આનું નિમક લઈ આવ, ઠાકોરજીની સામગ્રીમાં કામ આવશે. સમજા કે નહીં મારા વાલા? તો કિંમત તમારા સોના ચાંદીની વધુ કે ઓલા રૂપિયાની? તો આપણે જ્યારે ક્યાંય પણ જાય, તમને સૌરાષ્ટ્રના એક વૈષ્ણવની વાત કરું, એ બેઠકની વાત નહીં કરું, લગભગ 15, 17 કે 20 વર્ષ પહેલાં અમે બધાય બેઠકે ગયા.
એટલે કોઈ કાજુ ને બદામ ને કોઈ 5 કિલો ખાંડ ને કોઈ 5 કિલો ચણાનો લોટ ને. હવે અમારી ભેગા એક વૈષ્ણવ હતા ને, એ નિષ્કંચન હતા. એણે કીધું હતું કે હું આવવા જવાના પૈસા નહીં આપી શકું, પણ તમારે કોઈને કાંઈ કામ હોય તો કરીશ. એટલે અમે કીધું કાંઈ કામ નથી, અમારે પૈસા નથી જોઈતા, તમે અમારી ભેગા આવો. હવે બધાએ સામગ્રી ધરી, તો એનો જીવ બળે ને, કારણ કે એ છે ને સ્કૂલમાં તેડાગર હતા, એટલે વેકેશન હતું ને તો પગાર નહોતો આવ્યો, એટલે લે તો કેવી રીતે લે. પછી જેવા અમે બધા અંદર ઝારીજી ભરવા ગયા ને, એટલે પાછળથી મેં મુખિયાજીને કહ્યું, એ કે મને ખબર નથી કે આ દેવાય કે નહીં, પધરાવાય કે. હું એક બુહારી એટલે કે સાવરણી લાવી છું. સમજ્યા બધા? પાછળ સુધી સંભળાય છે ને? સાવરણી લાવી છું, તો મારે અહીં પધરાવાય. મુખિયાજી કે અત્યાર સુધીની ઉત્તમમાં ઉત્તમ વસ્તુ લાવ્યા. શું કીધું? એ કે જો આ ખાંડ કોઈએ પધરાવી, આ ચણાનો લોટ, મગની દાળ, એ જ્યારે સમય આવશે ત્યારે તમે તો અત્યારે આ બુહારીથી ચલો બધું આટલા બધા એ કે આવ્યા છે, તો આ રજ પડી આખી બેઠક એણે વાળી. તો એ સાવરણીની ઉત્તમતા કે ઓલા 25 કિલો ખાંડની? તમારો ભાવ. હવે પછી એની પરાકાષ્ઠા જુઓ તમે, એને બધી રજ ભેગી કરી. એટલે હું બહાર એટલે વહેલી આવી ગઈ કે પ્રસાદની વ્યવસ્થા ત્યાં હતી. એટલે જે અમારા નેતા બેન હતા ને, હું નાની 20 વર્ષ પહેલાં તો આપણે 50ના જ હોય ને, મને કે તું જલ્દી જા, એ લોકોને કે પૂરી ચાલુ કરી દે, પછી આપણે અહીંથી ના બેઠક જવાનું છે. એટલે હું જેવી બહાર આવી ને, તો એ બેન વાળીને એક બાજુ ખૂણામાં કચરો ભેગો કર્યો હતો. એ બધું એણે આમ કરીને બધે લગાવ્યું કે આટલા બધા વૈષ્ણવ સવારે વલ્લભકુંડ આવીને ગયા, સાક્ષાત વલ્લભ બિરાજે છે. આ બધી રજ આજે મને વ્રજની જેમ મળી ગઈ. વ્રજમાં વ્રજવાસીઓ કહે છે કે આ રજ રાની છે. આજે રજ રાનીને મેં આલિંગન આપ્યું. એટલે કોઈ વસ્તુને ક્યારેય આપણું સામર્થ્ય છે એટલું જ કરો. પણ ઠાકોરજી એવું કહેતા જ નથી. એકવાર ગોસાઈજી બહાર બિરાજતા હતા, અને ઠાકોરજીએ, ગોસાઈજીને એક વલ્લભકુળના બાલક, તો ગળામાં મોતીના માળાજી ઠાકોરજીને ધરાવ્યા હતા. તો એક કરોડોપતિ બેન આવ્યા, આમ ઠસ્સો ને બોલવાનું ચાલવાનું નામ મસ્ત. પૈસો હોય ને ઠસ્સો જુદો હોય. આપણા બધાને જુઓ, આપણા ઉપર વલ્લભનો ઠસ્સો છે, આપણા ઉપર વલ્લભની ખુમારી છે. પૈસો કમાઈ લેતા મળે, વલ્લભની કૃપા કમાઈ લેતા ના મળે. આજે આપણા ઉપર વલ્લભની કૃપા કેવી છે કે આપણે બધા ભેગા થયા. તમારે બરોડાથી અહીં મારી પાસે આવવાની શું જરૂર હતી? કાંઈ શેના માટે આવ્યા? એ તો પ્રેમ કી બાત હે ઉદો, યહાં સર દે કે હોતે હે સોદે, આસ કી તેરે બસ કી નહીં હે. તો એ બેન આવ્યા ને, એને એમ થયું ઓહો હું તો આટલી પૈસાવાળી, મારા ઘરે આટલા ડ્રાઈવર, આટલી ગાડી. એટલે એણે પૂછ્યું મુખિયાજીને, એ ક્યાં ખોટી માળા ધરાવી છે? તો પૂછી જુઓ ને જેને, હું સાચા મોતી સાચા હીરાને લઈ આવું. મુખિયાજી તો રાજી થઈ ગયા. એ કે વાહ, હું તો કહીશ એટલે રાજ. ગુરુદેવે જવાબ આપ્યો, બધાય સાંભળજો મારા વાલા. પૈસાથી પ્રભુ ક્યારેય પ્રસન્ન નથી થતો. જો પૈસાથી થતો હોત તો ધીરુભાઈ અંબાણી શ્રીજી બાવાને લઈ ન ગયા હોત ભેગા? લઈ ગયા હોત ને, આપણા માટે ના રાખત. ત્યારે ગુરુદેવે જવાબ આપ્યો. ઓલા બેનને ન આપ્યો. પૂછ્યું તું કોણે? મુખિયાજીએ. તો જવાબ કોને આપ્યો? પણ સાંભળતું તું કોણ?
અમારે કાંઠિયાવાડમાં એક કહેવત છે, કહેવાય વહુ ને સંભળાવાય હાહુ ને. મારી કાંઠિયાવાડી ભાષા સમજાય છે ને બધા? ગુરુદેવે જવાબ આપ્યો, ઠાકોરજી આપણા નિધિ છે, એને તમે ખોટું ધારણ કરાવો ને તો એ સાચું કરી શકે ને એટલું સામર્થ્ય, એટલે તમારી માળાની જરૂર. સમજાયું મારા વાલા? એટલે ક્યારે છે ને કોઈ બાબતમાં આપણને ઓછા ન માનવા, આણે આટલું બધું કર્યું અને અત્યારે દેખાદેખી બહુ છે. આણે મંદિરમાં મનોરથ કરાવ્યો, આપણા મંડળે તો કરાવવો જ પડે. ના 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 ના, આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને એક નવું વસ્ત્ર લાવો ને અને ધરાવીને જ્યારે દર્પણ દેખાડો ને, પ્રભુ મંદ મંદ મુસ્કાવતો, માં તમારા માપનું જ લાવ્યું, મને ગમતો તો એવો કલર લાવી, પાછું લાવીને તરત તેમાં નવું આવા ધરાવી દીધું. જો આજ તો ગોપીઓ એવી રાજી થશે, ગોપીને કહીશ મારી મા મને કેટલો પ્રેમ કરે છે. તમને આ બધું ખોટું લાગે છે? ઠાકોરજી ગોપી જાય વ્રજમાં એટલે ઠાકોરજી આપણી વાત કર્યા વિના રે, અને આપણને વાત આપણી કરે છે ફીલ ક્યારે થાય? આપણે વસ્ત્ર લાવ્યા હોય ને પછી જેવું વડું કરીએ, પછી તમે જોજો નવું હોય ને એટલી હાંચવીને મૂકશું, ઓલી થપ્પીમાં છે ને આમ બરાબર ગોઠવીને મૂકશું. પછી 2-4 દિવસ થાય ને એટલે આપણું ટેણિયું કે એ બા ઓલું નવું લાવ્યા ધરાવો ને, આપણે કોઈ હમણાં ધરાવે એ ફરી ધરાવો ને. ઇટ મીન્સ આપણા ઠાકોરજીને એ વસ્ત્ર. પ્રભુ બોલતા નથી, વગર બોલે જતાવે છે, પણ આપણે બધા હોશિયાર છે. એ તો સમજી ગયા કે નહીં? પ્રભુ પર દ્રઢ વિશ્વાસ રાખો. તમારે ને મારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે.